નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલમાંથી ગુજરાતી મીડિયમમાં સબ્જેક્ટ સંસ્કૃત ધોરણ 9 ચેપ્ટર નંબર 16 એટલે કે પાઠ 16 અજેય સ ભવિષ્યતિ, એનો અર્થ એવો થાય કે તે અજય થશે. આજે આપણે લેસન નંબર 16 અજેય સ ભવિષ્યતિ એના 8 શ્લોકો વિશે ભણીશું. આ પાઠ ચાણક્ય વિરચિત નીતિસાર નામના ગ્રંથમાંથી લેવામાં આવેલો છે, જેને આપણે સરળ ભાષામાં ચાણક્ય નીતિ પણ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તે એના જે 8 શ્લોકો છે એ 8 શ્લોકોમાં કયા પ્રાણી પાસેથી કયો ગુણ લેવો જોઈએ તેનું નિર્દેશન કરતો આપણે પહેલો શ્લોક જોઈએ. શ્લોક નંબર 1. સિંહાદેકમ બકાદેકમ ષટ્સૂનઃ ત્રીણિ ગર્દભાત વાયસાત પંચ શિક્ષેચ્ચ ચત્વારી કુક્કુટાદપી. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. સિંહાદેકમ બકાદેકમ ષટ્સૂનઃ ત્રીણિ ગર્દભાત વાયસાત પંચ શિક્ષેચ્ચ ચત્વારી કુક્કુટાદપી. હવે આના શબ્દાર્થ વિદ્યાર્થી મિત્રો આમ સામે આપેલા છે. તો પહેલું સિંહાદેકમ એટલે સિંહ પાસેથી એક. સિંહ પાસેથી કેટલા ગુણ? એક ગુણ. પછી બકાદેકમ એટલે બગલા પાસેથી એક. બગલા પાસેથી એક ગુણ. સિંહ પાસેથી એક ગુણ, બગલા પાસેથી એક ગુણ. ષટ્સૂનઃ કૂતરા પાસેથી 6. શૂનઃ એટલે કૂતરું અને ષટ એટલે 6. કૂતરા પાસેથી કેટલા? 6 ગુણ. ત્રીણી ગર્દભાત. ગર્દભ એટલે ગધેડો. ત્રીણી એટલે 3. ગધેડા પાસેથી કેટલા ગુણ? 3 ગુણ. વાયસાત પંચ. વાયસ એટલે કાગડો અને પંચ એટલે 5. કાગડા પાસેથી 5 ગુણો. કુક્કુટાત. કુક્કુટાદ એટલે કુકડા પાસેથી. ચત્વાર એટલે 4. કુકડા પાસેથી કેટલા? 4 ગુણ. શિક્ષેત એટલે શીખવા જોઈએ. સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ. ટોટલ ગણશો વિદ્યાર્થી મિત્રો તો 20 ગુણો થશે. હવે ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ. હવે શ્લોક નંબર 2 જોઈએ. એમાં સિંહ પાસેથી કયો એક ગુણ શીખવાનો છે તે આપેલું છે. તો શ્લોક નંબર 2 વિદ્યાર્થી મિત્રો શ્લોક મોઢે પણ કરવાનો છે અને એનું ભાષાંતર પણ તૈયાર કરવું. તો શ્લોક મોઢે કરવામાં જે પદ્ધતિ પ્રમાણે હું ગાઉં છું અથવા બોલું છું એ પદ્ધતિ પ્રમાણે તમારે સાથે સાથે બોલવાનું અને 2-4 વાર રિપીટ કરશો એટલે તમને શ્લોક આવડી જશે. પ્રભૂતમલ્પકાર્યં વા યો નરઃ કર્તુમિચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ. ફરીથી બોલું છું. પ્રભૂતમલ્પકાર્યં વા યો નરઃ કર્તુમિચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ. આ પ્રમાણે આ શ્લોક 2-4 વાર તમે ગાશો વિદ્યાર્થી મિત્રો એટલે આવડી જશે. હવે શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આમાં પણ શબ્દાર્થ સામે આપેલા છે. પ્રભૂત એટલે ઘણું બધું. અલ્પમ સંધિ છૂટી પાડી એટલે અલ્પ આવશે. અલ્પ એટલે થોડું. કાર્યમ એટલે કાર્ય. ઘણું કે થોડું કાર્ય. યો નર જે નર અથવા જે માણસ. ઘણું કે થોડું કાર્ય જે માણસ કરતું ઈચ્છે એટલે કરવા ઈચ્છે છે. જે માણસ ઘણું કાર્ય કરવા ઈચ્છતો હોય કે થોડું કાર્ય ઈચ્છે, કંઈ પણ કાર્ય કરવા ઈચ્છતો હોય તો સર્વારંભેન બધી જ રીતે. તત એટલે તે કાર્યને. બધી જ રીતે તે કાર્યને કુર્યાત કરવું જોઈએ.
બધી જ રીતે એટલે દરેક પ્રયત્નથી તે કાર્યને પાર પાડવું જોઈએ. સિંહાદેકમ, સિંહ પાસેથી આ એક ગુણ પ્રકીર્તિતમ કહેવાયો છે. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે હરણ ગમે તેટલું દૂર હોય અને સિંહ ગમે તેટલો એનાથી દૂર હોય, છતાં પણ જો સિંહ ધારી લે કે મારે એને પાળવું જ છે, આજે મારે એનું ભોજન બનાવવું જ છે, તો ગમે તેટલી સ્પીડમાં હરણ દોડતું કેમ નહીં હોય, ગમે તેટલું દૂર કેમ નહીં હોય, પણ એ કાર્ય કરવા એ ઈચ્છે છે તે કરીને જ રહેશે. તો આ શ્લોક આપણને એવું સમજાવે છે કે મનમાં જે કાર્ય આપણે ધાર્યું છે તેને દરેક રીતે પૂર્ણ કરવું જોઈએ. આ સિંહ પાસેથી એક ગુણ કહેવાયો છે. તો ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઘણું કે થોડું કાર્ય જે નર અથવા જે માણસ કરવા ઈચ્છે છે, બધી જ રીતે તે કાર્યને પૂર્ણ કરવું જોઈએ અથવા પાર પાડવું જોઈએ. સિંહ પાસેથી આ એક ગુણ કહેવાયો છે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. ઘણું કે થોડું કાર્ય જે માણસ કરવા ઈચ્છે છે, બધી જ રીતે તે કાર્યને પૂર્ણ કરવું જોઈએ અથવા તો પાર પાડવું જોઈએ. સિંહ પાસેથી આ એક ગુણ કહેવાયો છે. હવે શ્લોક નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ શ્લોક નંબર 3નો અર્થ વિસ્તારમાં પૂછાશે, એટલા માટે આને બહુ સરસ રીતે સમજવાનો પણ છે. અને બગલા પાસેથી જે એક ગુણ કીધો છે એ એક ગુણને કેવી રીતે આપણા જીવનમાં ઉતારવાનો છે એ જોવાનું છે. સર્વેન્દ્રિયાણિ સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશોપપન્નાની સર્વકાર્યાણિ સાધયેત. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. સર્વેન્દ્રિયાણિ સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશોપપન્નાની સર્વકાર્યાણિ સાધયેત. હવે શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સર્વેન્દ્રિયાણિ, અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સામે શબ્દાર્થ આપેલા છે. સર્વ એટલે બધી જ, ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયોને, બધી જ ઇન્દ્રિયોને, સંયમ્ય એટલે સંયમિત કરીને, નિયંત્રિત કરીને, કાબૂમાં કરીને, આવા બધા શબ્દાર્થ થાય. સંયમિત કરીને અથવા કાબૂમાં કરીને. બકવત, બગલાની જેમ, પતિતો જન, પડેલા માણસને, બગલાની જેમ પડેલા માણસને, કાલ દેશ, કાળ એટલે યોગ્ય સમય, દેશ એટલે સ્થાન, કાળ અને દેશના સંદર્ભમાં, ઉપપન્નાની ઉત્પન્ન થયેલા, આપણને જે સમયે જે સ્થળે જે કામ મળે, સર્વ કાર્યાણી તે બધા જ કાર્યોને, સાધયે એટલે સિદ્ધ કરવા જોઈએ. ક્યારેક વિદ્યાર્થી મિત્રો આપણને કોઈક સમય અચાનક એવું સરસ મજાનું કામ મળી જાય અને એવા જગ્યાએથી મળે જેનું આપણે ક્યારેક ખ્યાલ પણ ના હોય, ત્યારે કંઈ પણ વિચાર કર્યા વગર એ કાર્યને સિદ્ધ એટલે પાર પાડવું જોઈએ. આ આપણને બગલા પાસેથી ગુણ શીખવા મળે છે. આપણે બગલાની ખાસિયત તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો. બગલો એ તળાવમાં, નદીમાં કે પછી કોઈ પણ જળાશયમાં એક પગ ઉપર ઊભો રહે છે, કારણ કે એનો પગ કેવો હોય છે? એકદમ નળી જેવો. નળી જેવો એટલે કમળની જે દાંડી હોય નળી એટલો પતલો હોય છે. અને એ જોઈને માછલીઓ ત્યાં ચારો લેવા આવે છે અને બગલો પોતાની જે સંયમિત, એક પગલા ઉપર સંયમિત થઈને જે ઊભો હોય એ ધાકથી માછલાને પકડે છે અને પોતાનું પેટ ભરતો હોય છે. એટલે એ સમય, સ્થળ અને જે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં કરીને એક પગે ઊભો હોય છે એનાથી પોતાનું પેટ ભરતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા જીવનમાં ક્યારેક આપણી ઇન્દ્રિયોને વશમાં કરે, લોભ, મોહ, કામ, ક્રોધ આ બધી વસ્તુઓને વશમાં કરીને યોગ્ય સમય, યોગ્ય સ્થળે જે કામ મળે એને આપણે પાર પાડવું જોઈએ, સિદ્ધ કરવા માટે પૂરો પ્રયત્ન કરવો જોઈએ. આ બગલા પાસેથી આપણને એક ગુણ શીખવા મળે છે. તો હવે આપણે અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બધી જ ઇન્દ્રિયોને સંયમિત કરીને અથવા બધી જ ઇન્દ્રિયોને જીતીને, કાબૂમાં કરીને, બગલાની જેમ પડેલા માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા જ કાર્યોને સિદ્ધ કરવા જોઈએ. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. બધી જ ઇન્દ્રિયોને સંયમિત કરીને બગલાની જેમ પડેલા માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા જ કાર્યોને સિદ્ધ કરવા જોઈએ.
હવે શ્લોક નંબર આપણે 4 જોઈશું વિદ્યાર્થી મિત્રો. આ શ્લોક નંબર 4 પણ મોઢે કરવાનો છે, શ્લોક પૂર્તિમાં પૂછાશે. જેમ શ્લોક નંબર 2 પૂછાય શ્લોક પૂર્તિમાં, એવી રીતે શ્લોક નંબર 4 પણ શ્લોક પૂર્તિમાં પૂછાય છે. તેના પ્રમાણે બોલવાનું છે. પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટ સુનિદ્ર શીઘ્રચેતન પ્રભુભક્તશ્ચ શૂરશ્ચ જ્ઞાતવ્યા સ્વગુણા હિ ષટ. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટ સુનિદ્ર શીઘ્રચેતન પ્રભુભક્તશ્ચ શૂરશ્ચ જ્ઞાતવ્યા સ્વગુણા હિ ષટ. હવે એના શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રાપ્તાસી, અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ સામસામે આપેલા છે. પ્રાપ્તાસી એટલે મળેલું ખાનાર. હવે કૂતરા પાસેથી જે 6 ગુણો આપણે શીખવાના છે એ જોવાનું. પહેલો ગુણ કયું? મળેલું ખાનાર, જે મળે એ ખાઈ લે. સ્વલ્પ સંતુષ્ટ, થોડામાં સંતુષ્ટ રહેનાર. ભલે ને ભૂખ 4-5 રોટલીની હોય, પણ જો એક રોટલી પણ આપીશું તો એ થોડામાં સંતુષ્ટ રહેશે. સુનિદ્ર, સારી ઊંઘ લેનાર. તમે જોજો વિદ્યાર્થી મિત્રો, એ ઊંઘશે ને તો 1 મિનિટ 2 મિનિટ જેવો અવાજ આવશે પટલીને જાગી જશે. એટલે પણ એટલી મિનિટમાં એ જે ઊંઘ લે છે સરસ મજાની. શીઘ્ર ચેતન, ઝડપથી જાગી જનાર. પગની આહટ એટલે સહેજ પણ અવાજ થાય ફટ લઈને જાગી જાય. પ્રભુ ભક્ત, સ્વામી ભક્ત, વફાદાર. સુરશ્ચ અને સુરવીરતા. એનામાં શું સુરવીરતા છે? તેને પાળવામાં આવે અને એ એના સ્વામી એટલે એના માલિક પ્રત્યે એટલો વફાદાર હોય કે સામે સિંહ આવે ને તો પણ લડી જાય. એટલે એ સુરવીરતા છે. હી એટલે ખરેખર. ષટ્સ્વગુણા, આ 6 ગુણો કૂતરા પાસેથી જ્ઞાતવ્ય એટલે જાણવા જોઈએ. કૂતરા પાસેથી કયા 6 ગુણો જાણવા જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો મળેલું ખાનાર, થોડામાં સંતુષ્ટ રહેનાર, સારી ઊંઘ લેનાર, ઝડપથી જાગી જનાર, સ્વામી ભક્ત અને સુરવીરતા. ખરેખર કૂતરા પાસેથી આ 6 ગુણો જાણવા જોઈએ. અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો મળેલું ખાનાર, થોડામાં સંતુષ્ટ થનાર, સારી ઊંઘ લેનાર, ઝડપથી જાગી જનાર, સ્વામી ભક્ત અને સુરવીરતા. આ 6 ગુણો, આ 6 ગુણો કૂતરા પાસેથી જાણવા જોઈએ. કૂતરા પાસેથી જાણવા જોઈએ. હવે આપણે શ્લોક નંબર 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ શ્લોક નંબર 5 છે એ અર્થ વિસ્તારમાં પૂછાશે, શ્લોક પૂર્તિમાં પૂછાશે નહીં. તો હવે અર્થ વિસ્તાર માટે આ ગધેડાના જે 3 ગુણો છે એ આપણા જીવનમાં કેવી રીતે વણવાના છે એ જોઈએ. તો શ્લોક નંબર 5. અવિશ્રામમ વહિદ્ભારમ શીતોષ્ણમ ચ ન વિંદતિ સસંતોષસ્તથા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્દભાત. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. અવિશ્રામમ વહિદ્ભારમ શીતોષ્ણમ ચ ન વિંદતિ સસંતોષસ્તથા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્દભાત. હવે વિદ્યાર્થી મિત્રોના શબ્દાર્થ જોઈએ. અવિશ્રામમ એટલે થાક્યા વગર. વહેદ ભારમ, અહીંયા પણ સાપ સામે શબ્દ છે. વહેદ ભારમ એટલે ભાર વહન કરવો, થાક્યા વગર ભાર વહન કરવો. તમે જોજો વિદ્યાર્થી મિત્રો, ઠંડી ગરમી ચોમાસું ગમે તેવું હોય પણ ગધેડા પર ગમે તેટલો ભાર મૂકો તો આ ગધેડું બચારું એ ભારને વહન કરતું હોય છે. શીતોષ્ણમ ચ, શીત એટલે ઠંડી, ઉષ્ણમ એટલે ગરમી. ઠંડી અને ગરમી ન વિંદતી, ન ગણગારવી એટલે પરવા ન કરવી. ઠંડી ગરમીની સહેજ પણ પરવા કરતો નથી. ગધેડાને કદી સાંભળ્યું કે ભાઈ ઠંડીની સિઝનમાં સ્વેટર જોઈએ? ના, એ ઠંડી ગરમીની ક્યારેય પરવા કરતો નથી. ગરમીના દિવસે એમ કીધું ભાઈ મને ચપ્પલ આપશો તો જ હું ચાલવા જઈશ? ના, ઠંડી ગરમીની પરવા કરતો નથી. તથા અને નિત્યમ એટલે હંમેશા, અને હંમેશા સસંતોષ, સંતુષ્ટ રહે છે. ગધેડાને ખાવાનું આપો ના આપો, મારો કૂટો પીટો ગમે તેટલો, તોય હંમેશા કેવો રહે છે? સંતુષ્ટ રહે છે. ત્રીણી, આ 3 ગુણો ગર્દભાત શિક્ષિત, ગધેડા પાસેથી શીખવા જોઈએ. ગધેડા પાસેથી કયા 3 ગુણો શીખવા જોઈએ? થાક્યા વગર ભાર વહન કરવો,
ઠંડી અને ગરમીને ન ગણગારવી અથવા પરવા ન કરવી, હંમેશા સંતુષ્ટ રહેવું. આ 3 ગુણો ગધેડા પાસેથી શીખવા જોઈએ. તો અનુવાદ જોઈએ, પછી એને આપણે થોડુંક અર્થ વિસ્તાર પ્રમાણે સમજાવીએ. તો થાક્યા વગર ભાર વહન કરવો અથવા બોજો ઉપાડવો, ઠંડી ગરમીની પરવા ન કરવી અથવા ઠંડી ગરમીને ન ગણગારવી, હંમેશા સંતુષ્ટ રહેવું, આ 3 ગુણો ગધેડા પાસેથી શીખવા જોઈએ. ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો, થાક્યા વગર ભાર વહન કરવો, ઠંડી અને ગરમીને ન ગણગારવી, હંમેશા સંતુષ્ટ રહેવું, આ 3 ગુણો ગધેડા પાસેથી શીખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જીવન પણ ગધેડા જેવું જ છે. હંમેશા તમે જો કંઈક ને કંઈક આપણા માથા પર ભાર હોય જ છે, બરાબર. પણ અહીંયા આપણે પોઝિટિવ થિંકિંગ લેવાની છે. હંમેશા આપણે આપણા પરિવારનો ભાર વહન કરવો જોઈએ. સુખ અને દુઃખરૂપી ઠંડી ને ગરમી તો આપણા જીવનમાં આવતી જ રહે છે. તો સુખની અંદર ક્યારે આપણે છકી ન જવું, અભિમાન ન કરવું, અને દુઃખની અંદર ક્યારે હાર ન માનવી, એવું આપણે ગધેડા પાસેથી ગુણ લેવો જોઈએ. અને હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ. માણસ જેટલું કમાય છે, જેટલું મેળવે છે, એના કરતાં વધારે મેળવવાની ઈચ્છા રાખે છે. પણ આપણે જે મેળવ્યું છે એ ક્યારેક કોકનું સપનું પણ હોઈ શકે છે. તે જે મળ્યું છે એમાં સંતુષ્ટ રહેવું, ગધેડા પાસેથી આ 3 ગુણો શીખવા જોઈએ. તો હવે આપણે શ્લોક નંબર 6 જોઈએ, જ્યાં કાગડા પાસેથી 5 ગુણો જે આપણે શીખવાના છે. આ તમારા ભાષાંતરમાં પૂછાયેલો શ્લોક છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એ જોઈએ. ગૂઢ ગાહસ્થ્ય ચાતુર્યે કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદ મનાલસ્યમ પંચ શિક્ષેત વાયસાત. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. ગૂઢ ગાહસ્થ્ય ચાતુર્યે કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદ મનાલસ્યમ પંચ શિક્ષેત વાયસાત. હવે શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો. કાગડા પાસેથી 5 ગુણો શીખવા જોઈએ. તો કયા 5 ગુણો? તો પહેલું, તો શબ્દાર્થમાં પહેલું, ગૂઢ એટલે ગુપ્ત, ગાહસ્થ એટલે ગૃહસ્થ જીવન. કેવું ગૃહસ્થ જીવન? ગુપ્ત. કાગડો ક્યાં રહે ને એ આપણને ખબર જ ના પડે. સવારે જોઈએ તો ખબર પડે, બાકી હાંજે ક્યાં જતો રહે, કઈ જગ્યા પર રહે ખબર નથી. ગુપ્ત ગૃહસ્થ જીવન. ચાતુર એટલે ચતુરાઈ. કાગડાની ચતુરાઈ તો નાનપણથી આપણે વાર્તાઓમાં સાંભળતા આવ્યા છીએ. તો કાગડાની ચતુરાઈ. કાલે એટલે યોગ્ય સમયે, આલય સંગ્રહમ એટલે માળો બનાવવો. યોગ્ય સમયે યોગ્ય માળો બનાવો. અત્યારે ઠંડીની સિઝન છે તે મસ્ત હૂંફવાળો એવો માળો બનાવશે. ગરમીની સિઝનમાં એક ખુલ્લો માળો બનાવશે, અને વરસાદની સિઝનમાં બખોલમાં માળો બને. એટલે યોગ્ય સમય યોગ્ય માળો બનાવવો. અપ્રમાદમ બેદરકારીનો અભાવ. ક્યારેય કોઈ બેદરકારી, જેટલું કામ કરે પરફેક્ટ કરે, એટલે બેદરકારીનો ભાવ. ક્યારેય બેદરકારી રાખતો નથી કાગડો. અનાલસ્ય આળસનો અભાવ. તમે જોજો કાગડો કંઈક ને કંઈક કરતો જશે, ક્યારે એને આળસ નહીં હોય. આમથી આમ કાંઈ કરતો જ હોય, એટલે આળસનો હોય, ક્યારે આળસ કરતો નથી. પંચ આ 5 ગુણો શિક્ષિત વાયસાત કાગડા પાસેથી શીખવા જોઈએ. કયા 5 ગુણો વિદ્યાર્થી મિત્રો? મોઢે કરો ને ફરીથી બોલો. પહેલું ગુપ્ત ગૃહસ્થ જીવન, બીજું ચતુરાઈ, ત્રીજું યોગ્ય સમયે માળો બનાવવો, ચોથું બેદરકારીનો અભાવ, અને 5મો આળસનો અભાવ. આ 5 ગુણો કાગડા પાસેથી શીખવા જોઈએ. હવે અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બનાવવો, બેદરકારીનો અભાવ અને આળસનો અભાવ. આ 5 ગુણો કાગડા પાસેથી શીખવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ તમારે અર્થ વિસ્તારમાં આવતો નથી, પણ છતાં પણ પૂછાય તો આપણે લખી શકીએ કે આપણે પણ આપણું જીવન કેવું હોવું જોઈએ? ગુપ્ત ગૃહસ્થ જીવન હોવું જોઈએ. ઘરમાં 2 થાળી ઝઘડા તો થાય જ, 2 થાળી ખખડે, પણ એનો મતલબ એમ નથી કે આખા મોહલ્લાને ખબર પડે. એટલે ગુપ્ત ગૃહસ્થ જીવન હોવું જોઈએ, ક્યારે ખબર જ ના પડવી જોઈએ. ચતુરાઈ, આપણે જે કાર્ય કરીએ ચતુરાઈપૂર્વક અને બુદ્ધિપૂર્વક કરવું જોઈએ, બરાબર. ખાલી મજૂરી નહીં, પણ મજૂરીની સાથે સાથે આપણી પ્રગતિ પણ થાય એવું ચતુરાઈપૂર્વક કાર્ય કરવું જોઈએ. યોગ્ય સમયે માળો બનાવવો. યોગ્ય સમયે માળો બનાવવો એટલે હંમેશા ભવિષ્યનું વિચારીને આગળનું કાર્ય કરવું. બેદરકારીનો ભાવ. આપણે જોઈએ કોઈ કાર્ય કરવું તો છે જ, પણ આજનું કાર્ય આપણે કાલના પર ડિપેન્ડ રાખીએ છીએ, એવો બેદરકારીનો અભાવ આપણે
આપણે બેદરકારી રાખવી નહીં. એ કાર્ય આજે જ થતું હોય તો આજે જ પૂરું કરવું. આળસ સ્વભાવ, આળસ, માણસને એ કામ કરવું છે પણ આજે નહીં, કાલે કરીશું, આવો આળસનો અભાવ કરે. એટલે હંમેશા આળસને છોડી દેવી જોઈએ, બેદરકારી છોડવી જોઈએ. આવા કાકડા પાસેથી મનુષ્યએ પોતાના જીવનમાં 5 ગુણો લેવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર 7, કુકડો. કુકડાના આપણે 4 ગુણો લેવાના છે અને બહુ સરસ મજાનું છે. આ પાછું આપણે અર્થ વિસ્તારમાં પૂછાય પણ છે. તો વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર 7, કુકડાના 4 ગુણો આપણે જોઈએ. પહેલા શ્લોક, યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહ બંધુભિ સ્ત્રિયમાપદ્ગતામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાત. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહ બંધુભિ સ્ત્રિયમાપદ્ગતામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાત. હવે શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શબ્દાર્થ પણ સામસામે આપેલા છે. યુદ્ધમ એટલે યુદ્ધ કરવું અથવા લડાઈ કરવી. પ્રાતરુત્થાનમ એટલે વહેલી સવારે જાગી જવું. બંધુભી સહ એટલે બાંધવો સાથે. ભોજનમ એટલે ભોજન કરવું. સ્ત્રીય એટલે સ્ત્રીઓનું. આપદગતમ આપત્તિમાં પડેલી, આપત્તિમાં અથવા મુશ્કેલીમાં આવેલી સ્ત્રીઓનું રક્ષિત એટલે રક્ષણ કરવું જોઈએ. 4 ગુણો કયા થયા? તો લડાઈ એટલે યુદ્ધ કરવું, વહેલી સવારે જાગી જવું, બાંધવો સાથે ભોજન કરવું અને આપત્તિમાં પડેલી સ્ત્રીઓનું રક્ષણ કરવું. આ 4 ગુણો કુકડા પાસેથી શીખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે કુકડાનું આપણે પહેલાંના જમાનામાં લડાઈ કરવામાં આવતી, બરાબર છે. તો એ લડાઈ કરવી. પછી પ્રાતરુત્થાનમ આપણે જોઈએ છે કે વહેલી સવારે કુકડો કૂક કરીને બાંગ મારે કુકડો એટલે આપણને ખબર પડી આ કુકડો સૌથી વહેલો જાગે. બંધુભી સહભોજન, કુકડો ક્યારેય પણ એકલો જમતો નહીં હોય, ક્યારેય એકલો ભોજન નહીં કરતો હોય. બધા કુકડાઓ ભેગા મળીને જ ભોજન કરતા હશે, ભલે ને બીજા દિવસ લડતો હોય તો ભોજન તો સાથે જ કરતા હશે. અને આપત્તિ પર પડેલી સ્ત્રીઓનું રક્ષણ કરવું. એટલે કુકડાની પત્ની એટલે કુકડી એ જો મુશ્કેલીમાં પડી હોય ત્યારે બધા જ કુકડાઓ ભેગા મળીને એનું નિવારણ કરતા હોય. એટલે કે અહીંયા કહેવાનો મતલબ એમ છે કે હિંસક પ્રાણીઓ દ્વારા જ્યારે કુકડી ઉપર હુમલો થાય છે, બરાબર છે, એમના સંતાનોનું રક્ષણ માટે બધા જ કુકડાઓ ભેગા મળીને એ આપત્તિમાં પડેલી કુકડી એટલે સ્ત્રીઓનું રક્ષણ કરતા હોય છે. તો આવા કુકડા પાસેથી આપણે 4 ગુણો શીખવા જોઈએ. અનુવાદ જોઈએ ત્યાર પછી આપણે અર્થ વિસ્તાર વિશે થોડુંક સમજી લઈશું. તો અનુવાદ, યુદ્ધ કરવું અથવા તો લડાઈ કરવી, વહેલી સવારે જાગી જવું, બાંધવો સાથે ભોજન કરવું અને આપત્તિમાં પડેલી સ્ત્રીઓનું રક્ષણ કરવું. આ 4 ગુણો કુકડા પાસેથી શીખવા જોઈએ. કુકડા પાસેથી કયા 4 ગુણો શીખવા જોઈએ? તો યુદ્ધ કરવું, વહેલી સવારે જાગી જવું, બાંધવો સાથે ભોજન કરવું, આપત્તિમાં પડેલી સ્ત્રીઓનું રક્ષણ કરવું. આ 4 ગુણો કુકડા પાસેથી શીખવા જોઈએ. હવે અર્થ વિસ્તાર વિશે થોડુંક સમજીએ. યુદ્ધ કરવું તો શું આપણે યુદ્ધ કરવા જવાનું? ના, આપણું જીવન એક લડાઈ છે, એક લડાઈ છે મુશ્કેલીઓની. જીવનમાં ક્યારેય પણ સરળતા હોતી નથી, ક્યારેક મુશ્કેલીઓ પણ આવી પડે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારે એ મુશ્કેલીઓ સામે આપણે લડવું, યુદ્ધ કરવું અને એ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું. એ કુકડા પાસે ત્યાં યુદ્ધ કરવાની કલાથી આપણને શીખવા મળે છે. પ્રાતરુત્થાનમ, વહેલી સવારે જાગી જવું. કેટલાક માણસો 9-10 વાગે જાગતા હોય, પણ ના, જો શરીરને સ્વસ્થ રાખવું હોય અને એક્ટિવ રાખવું હોય તો સવારે વહેલા આપણે જાગી જવું જોઈએ. બાંધવો સાથે ભોજન, સગા સંબંધી અને ભાઈબંધો મિત્રો સાથે ભોજન કરવું જોઈએ. સ્ત્રીયમાં આપદગતામ રક્ષેત, અને મુશ્કેલીમાં પડેલી સ્ત્રીઓનું રક્ષણ કરવું જોઈએ. આ 4 ગુણો જે કુકડા પાસેથી આપણે શીખવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે શ્લોક નંબર 8. 8મા નંબરના શ્લોકમાં જે 20 ગુણો કીધા એનું આપણે વર્ણન છે. પહેલા શ્લોક, ય એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવ કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેય સ ભવિષ્યતિ. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. ય એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવ કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેય સ ભવિષ્યતિ. શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો.
અહીંયા પણ શબ્દાર્થ સામસામે આપેલા છે અને છેલ્લો શબ્દાર્થ અહીંયા છે. યહ માનવ એટલે જે માણસ. ય અહીંયા છે અને માનવ અહીંયા છે. શબ્દાર્થમાં યહ માનવ જે માણસ એતાન વિંશતિ ગુણાન, એતાન એટલે આ, વિંશતિ એટલે 20, ગુણાન એટલે ગુણોને, આ 20 ગુણોને આચરિષ્યતિ એટલે આચરશે. જે માણસ આ 20 ગુણોને આચરશે, આ પ્રાણીઓના જે 20 ગુણો આપણને મળ્યા એ 20 ગુણોને જે માણસ પોતાના જીવનમાં આચરશે, સર્વાસુ એટલે તે બધી જ કાર્યવસ્થાસુ કાર્યની અવસ્થામાં, બધી જ કાર્યની અવસ્થામાં સ અજેય તે અજય ભવિષ્ય એટલે બનશે. તે માણસ અજય બની જશે, તેને કોઈ પરાજિત કરી શકશે નહીં. પણ ક્યારે? જ્યારે માણસ પ્રાણીઓના જે 20 ગુણો આપણે દર્શાવ્યા છે એ પોતાના જીવનમાં આચરશે ત્યારે તે બધી જ કાર્યની અવસ્થામાં અજય બનશે. આવું આપણે કહેવાનો મતલબ છે. તો અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જે માણસ આ 20 ગુણોને આચરશે તે કાર્યની બધી જ અવસ્થાઓમાં અજય બનશે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, જે માણસ આ 20 ગુણોને આચરશે તે કાર્યની બધી જ અવસ્થાઓમાં અજય બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેસન નંબર 16 અજેય સ્વભવિષ્યથી પૂર્ણ થાય છે. હવે આપણે નવા એક પાઠ સાથે મળીશું. અત્યારે આપણે વિરામ લઈએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.